हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર 22 मतलब 22 બોડો જે એક લોકવાર્તા છે, જેનો સાહિત્ય પ્રકાર છે લોકવાર્તા અને જેમના લેખક છે ઝવેરચંદ મેઘાણી. જેમના લેખક છે ઝવેરચંદ મેઘાણી. તો વિદ્યાર્થી મિત્રો, એવું કહી શકાય, બોડો આમ શીર્ષક સાંભળતા જ આપણને એવું થાય કે ઝવેરચંદ મેઘાણીની તો વાર્તાઓ છે એ લોકવાર્તાઓ તો પ્રચલિત છે અને બધી જ વાર્તાઓ લગભગ ગ્રામ્ય જીવનને લગતી છે ઝવેરચંદ મેઘાણીની. અને એની વાર્તાઓ વાંચવાનો આનંદ ખૂબ આવે, કેમ કે ગ્રામ્ય જીવન એમાં જોડાયેલું છે. ગામડાનું જીવનનું વર્ણન હોય એટલે મજા આવે એમ. પણ અહીંયા તો શીર્ષક જ સાંભળતા એમ થાય કે કઈ રીતે એને આપણે કરીશું, એમ કઈ રીતે આપણે એને વાંચીએ. બોળો એટલે શું થાય વળી? આપણે ખાવાની અંદર બોળો હોય હે ને, જે રસ લઈને ખાઈએ. પછી આપણે અથાણામાં જે કંઈ પણ બી વસ્તુઓ નાખેલી હોય ને એને આપણે બોરો કહીએ. ગાદલાને પણ બોરો કહેવાય. તો આમાંથી ર અને અડ આ બંને વચ્ચેનો ફરક છે એને સમજવાનો. અહીંયા બોડો છે, ર નથી, બોરો નથી, બોડો છે. તો આ શું હોઈ શકે એમ? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જ આપણે સ્પષ્ટતા કરી લઈએ કે બોડો એટલે શું. તો કે બોડો એટલે એવી એક ખાવાની વાનગી છે કે જે ઘઉંના લોટમાંથી બને છે. અને કેવી રીતે બને છે એ પાઠમાં આગળ આવશે, હે ને. એટલે એટલું થોડું સસ્પેન્સ રાખીએ કે કેવી રીતે બને છે. જેણે વાંચી લીધો હશે એને તો ખબર પડી જ ગઈ હશે કે આવી રીતે બોડો બને એમ. તો ઝવેરચંદ મેઘાણીનો પરિચય છે એ આપણે મેળવીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જે રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા છે, રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા છે. તેમનો જન્મ ચોટીલામાં થયો હતો. તેમનું વતન છે એ બગસરા રહેલું હતું. તેઓ શામળદાસ કોલેજ ભાવનગરની અંદર ભણ્યા હતા અને તેમણે ગુજરાતી સાહિત્યની અંદર સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીઓ, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો, દરેક વગેરે, એટલે કે આવી જેવી વગેરે જેવી, એટલે કે આવી છે એ લોકવાર્તાઓ, લોકોને લગતી વાર્તાઓ, જેમાં લોકોનું જીવન દર્શન જોવા મળતું હોય એવી લોકવાર્તાઓ છે એમણે લખેલી છે. સંપાદનો આપ્યા છે કંકાવટી, રઢિયાળી રાત, ચુંદલડી, હાલરડા, ઋતુગીતો જેવા લોકગીતાના સંપાદનો તેમણે કરેલા છે. તો કે આવા ઘણા બધા કંકાવટી ને ચુંદડી ને હાલરડા ને રઢિયાળી રાત ને આ બધા જ એમણે સંપાદન કરેલા લોકગીતો છે. એમણે કરેલા સંપાદન કરેલા એવા લોકગીતો છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ, આ એમણે લખેલા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરેલી છે. તો કે આ બધા જે એમણે લખેલા ગ્રંથો છે, લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ, સૌરાષ્ટ્રના ખંડેરમાં એમણે લખેલો ગ્રંથ છે. અને એ ગ્રંથની અંદર લોક સાહિત્યની મીમાંસા કરવી એટલે વર્ણન કરવું, લોક સાહિત્યનું વર્ણન કરેલું છે. યુગવંદના, સિંધુડો તેમના કાવ્ય સંગ્રહો રહેલા છે. સોરઠ તારા વહેતા પાણી, સમ્રાંગણ, તુલસી ક્યારો, વેવિશાળ, નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ છે. તો કે સમાજને લગતી, સમાજનું ધ્યાન કરાવતી એવી નવલકથાઓ રહેલી છે. રાણો પ્રતાપ, શાહજહાં નાટ્ય અનુવાદો રહેલા છે. રાણા પ્રતાપ અને શાહજહાં
આ બંને એના નાટકોના અનુવાદો રહેલા છે. વેણીના ફૂલ અને કિલ્લોલ આ બંને એમણે લખેલા બાળકાવ્ય સંગ્રહો છે. તેમજ તેમણે રણજીતરામ સુવર્ણચંદ્ર ગુજરાતી સાહિત્યમાં એમણે જે આ બધી રચનાઓ કરેલી એ રચનાઓ દ્વારા એમણે રણજીતરામ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલો, એનાયત થયો હતો, પ્રાપ્ત થયેલો હતો. અહીં આપણને લોકવાર્તા આપેલી છે બોડો. એ લોકવાર્તાની વાત કરતા એમના વિશેની ટૂંકી સમજૂતી છે, આપણે લઈ લઈએ. જો બોડો લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વજેશંગજી અને ખેડૂત સોંડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજેશંગજીની દિલદારી અને કર્તવ્યનિષ્ઠા વ્યક્ત થઈ છે. જો આ બંને વ્યક્તિઓ ભાવનગરના જ રહેવાસી છે. એક રાજા છે અને એક ખેડૂત છે, એટલે કે સામાન્ય માણસ છે. આ બંને વચ્ચે વાતચીત થાય છે. ઘણી બધી જુદી જુદી એવી બંનેની સાથે ઘટનાઓ ઘટે છે. પરિસ્થિતિઓ અલગ અલગ આવે આપણા જીવનની અંદર. એમ બંનેના જીવનમાં પરિસ્થિતિઓ અલગ અલગ આવે છે. અને આ પરિસ્થિતિઓ દ્વારા છે એક રાજા તરીકે શું નિર્ણય લેવો જોઈએ પોતાના રાજ્યના જે સંતાનો કહી શકાય એવા. સોંડો છે એ તો ખેડૂત છે, એટલે પોતાના રાજ્યનું સંતાન છે. તો વજેશંગ છે એ તો ઠાકોર છે, રાજા છે, ભાવનગરનો રાજા છે. તો ઠાકોર છે એટલે વજેશંગે શું કીધું? પોતાની દિલદારી અને કર્તવ્ય નિષ્ઠા, એટલે કે કામ પર જે ભાવના છે, કર્તવ્ય ભાવના છે, એણે અહીંયા વ્યક્ત કરેલી છે. વૈશાખના તાપમાં એક અજાણ્યા ઘોડેસવારને સોંડો પ્રેમથી બોડો જમાડે છે. બોડો એક વાનગી છે જેને પ્રેમથી સોંડા નામનો ખેડૂત છે એ વૈશાખ મહિનાના બળબડતા બપોરની અંદર, વૈશાખ મહિનાનો બપોર હોય એ ખૂબ તાપથી ભરેલો હોય, એટલા માટે વૈશાખના બળબડતા બપોરે એ ખેડૂત છે એ એક વટે માર્ગુને ઘોડેસવાર કોઈ રસ્તા પરથી નીકળેલો અને અજાણ્યા એવા વ્યક્તિને, ઘોડેસવાર હતો, ઘોડે પર સવાર, ઘોડેસવાર એટલે ઘોડાની ઉપર સવાર થઈને આવેલો વ્યક્તિ. તો આવો ઘોડેસવાર છે એ ઘોડેસવાર સાથે પ્રજા વાતચીત કરે છે અને પોતાની કર્તવ્ય નિષ્ઠાની સાથે સાથે એ વાતચીત કરતા એણે પ્રેમથી સોંડો છે એ બોડો જમાડે છે. સાથે સાથે પ્રજાને પડતી હાડમારી કહેતો જાય છે. એ બોડો જમાડે છે. જમતા જમતા આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ હોય આપણી ઘરે પહેલી વાર આવ્યું હોય કે ઘણી વખત આવતું હોય, પણ જમવાના સ્થાન પર આપણે બધા બેઠેલા હોઈએ ત્યારે એમની સાથે વાતચીત થાય. એમ સોંડા અને વજેશંગજીની સાથે, એટલે કે ઘોડેસવારની સાથે વાતચીત થાય છે. અને વાતચીતમાં સોંડો છે એ પોતાના કહી શકાય કે પ્રજા છે, પોતે પ્રજા છે, તો પ્રજાને કઈ કઈ હાડમારીઓ, એટલે કે કઈ કઈ એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ સામનો મુશ્કેલીઓને કહેતો જાય છે. ને રાજા વિશે પણ કડવા વેણ બોલે છે અને રાજાને પણ એ ખૂબ કડવું કહે છે. એટલે કે આમ કહી શકાય ને કે કડવા વેણ બોલવા એટલે ખરાબ શબ્દો ન કહી શકાય, પરંતુ એવા શબ્દો કહેવા કે જે એક રાજાને શોભે, કહેવા શોભે નહીં. આવા શબ્દો સોંડો બોલે છે, આવા શબ્દો એ કહે છે. બીજા દિવસે ભાવનગરમાંથી સોંડાને તેડું આવે છે અને જ્યારે બીજો દિવસ આવે ને ત્યારે ભાવનગરમાંથી સોંડાને એનું તેડું આવે છે. સોંડાને સજા કરવાના બદલે બિરદાવી જાગીર આપે છે અને સોંડાને સજા કરવાના બદલે વજેશંગજી જે ઠાકોર છે, ભાવનગર રાજ્યના રાજા ગણી શકાય એવા એ ઠાકોર છે, એ સોંડાને સજા કરવાને બદલે, એટલે કે એણે તો ઘોડેસવારને કેટલી બધી ગાળો આપી હતી ને એવું બધું કર્યું હતું. રાજમહેલમાં જે જુએ છે તો ઘોડેસવારને ગાળો આપેલી તે તો મહારાજ વજેશંગજી પોતે જ હતા. એ ત્યાં જઈને જોવે ને તો મહારાજ વજેશંગજીને પોતાની સામે જ એની ગાળો આપેલી. અને સોંડો છે એ ત્યાં જાય છે અને ત્યાં જઈને જુએ છે એટલે એને તો એ આપણને ખબર પડે કે આ જ વ્યક્તિ રાજા છે અને મેં એને ગાળો આપેલી, તો આમ એકી બેકી થઈ જાય એમ ટાટિયા. એટલે આમ ખૂબ
હલી ભલી જાય, આમ મન છે એ વિચારવા લાગે, તો એનું મન છે વિચારવા લાગે છે. વજયસંઘસિંહ સોંડાને સજા કરવાના બદલે એને પોતાની જાગીર આપી દે છે. એટલે કે આવું કરે છે છતાં પણ મહારાજ એને પોતાની જાગીર એટલે સંપત્તિ આપે છે. પોતાની પ્રજા કેટલી નીડર છે એ જાણી એમને આનંદ થાય છે. શા માટે જાગીર આપે છે? તો કે પોતાની પ્રજા તરીકે એ કેટલો નીડર છે, સાહસિક છે, એટલા માટે એને આનંદ ખુશી થાય છે. પ્રજા અને રાજકર્તાને નો સંબંધ કેવો ખુલ્લો, કદર કરનારો ને વાત્સલ્ય હોવો જોઈએ, એની આ નમૂનેદાર વાર્તા છે. તો કે પ્રજા અને રાજા વચ્ચે ખુલ્લો સંબંધ હોવો જોઈએ, એકમેકની વાતને, પરિસ્થિતિને વર્ણન કરી શકવા જોઈએ. એ સંબંધ ખુલ્લો એટલે એકમેકની વાતને સમજવા જોઈએ, એકમેકની કદર કરતા હોવા જોઈએ, અને સાથે સાથે વાત્સલ્ય, પ્રેમ તો બધે હોવો જ જોઈએ. એ વાત છે એ અહીંયા આ વાર્તા દ્વારા ખૂબ સરસ રીતે આપણને સમજાવવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાર્તાને જોઈએ. જુઓ આગળ વાર્તા આપણને સમજાવેલી છે. તો શું કહે છે કે વૈશાખ મહિનાને બળબડતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. ભાવનગરની અંદર ખોખરાનો ડુંગર આવેલો છે. ત્યાં વૈશાખ મહિનાના બળબડતા બપોરે ડુંગરમાંથી થઈ, એટલે કે ડુંગરમાં આજુબાજુમાં ફરતો ફરતો એક બપોર વૈશાખ મહિનાની એવી આવે છે કે કોઈ ઘોડે સવાર છે એ ખોખરાના ડુંગરની અંદર આજુબાજુ ફરતો ફરતો એ ત્યાં પહોંચી જાય છે. એ ત્યાં પહોંચી જાય છે એટલે કે ખેડૂતને ત્યાં વાડી હોય અને એ વાડીમાં એ ઉતરી પડે છે, એટલે કે વાડીમાં એ જાય છે. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા. એટલો બધો બળબડતો બપોર હતો કે ઘોડેસવાર પોતે અને ઘોડો બંનેઓ પરસેવે એટલા બધા નાહી રહ્યા હતા, એટલે ખૂબ પરસેવે રેપઝેપ થઈ ગયા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. તો કે ઘોડો છે હાંફી રહ્યો હતો તડકાના લીધે, એણે વડલાના છાયા નીચે બાંધ્યો અને પછી એણે એના ઉપરથી, ઘોડા ઉપરથી ઉતરી અને અસવારે છે પોતાએ પણ જે કંઈ પણ શસ્ત્રો પહેરેલા હતા એ શસ્ત્રોને નીચે ઉતાર્યા. દારિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. અને ત્યાં ખેડૂત છે એ ખેતીના કરતા હોય તો ખેતરની અંદર ધોરિયો વહેતો હતો પાણીનો. પાણીને વહેવા માટેનો ધોરિયો બનાવેલો હોય, આમ એક લાઈન બનાવેલી હોય કે એની અંદરથી જ પાણી જાય, તો આવો ધોરિયો હતો. એ ધોરિયાની અંદર કાંઠે બેસી અને ઘોડે સવાર છે પોતાના હાથ પગ ધોવા લાગે છે. અને એ જ્યાં ઉતરેલો હતો, જે ગામની જમીનમાં, જે ખેતરની અંદર, એ ખેતર કયા ગામનું હતું? તો કે ભંભુલી એ ગામનું નામ. ભંભુલી ગામનું એ ખેતર હતું. ગામનું નામ ભંભુલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી. એના ધણીનું એટલે કે ખેતરના માલિકનું નામ, ખેડૂતનું નામ સોંડો માળી રહેલું છે. સોંડો માળી કોષ હાંકતો હતો. કંગાલ બે બળદ કોષ ખેંચતા હતા. કાગડાએ ઠોલી ઠોરીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ, સોંડાએ ઉમેડીને તોડી નાખેલા પૂંછડા, બેસુમાર બંગાઓ લોહી માંસ વિનાના શરીરમાં હાડપિંજર એવા બે બળદો છે. કંગાલ એટલે કે આમ ખખડી ગયેલા હોય, હાવ કુશકાય બની ગયેલા હોય. સોંડો માળી છે કોષ હાંકતો હતો, અને એ કોષ હાંકતો હતો એ કોષને જોડેલા બે બળદો હતા. એ કેવા હતા? તો કે કંગાલ હતા. તો કંગાલ કેવા દેખાતા હતા? કંગાલ એટલે કુશકાય, સુકાઈ ગયેલા એવા. તો એ બે બળદોનું વર્ણન કર્યું કે કાગડાઓએ એના શરીરને ઠોલી અને લોહી લુહાણ કરી દીધું હતું. કાગડાઓએ એના શરીરની કાંધ એટલે કે શરીરની ઉપર જે
કહી શકાય ને, માથા પછીનો ઊંચો ભાગ હોય, પેટ અને ગળાની વચ્ચેનો એ ઊંચો ભાગ, એને કાંધ કહેવામાં આવે. તો આવું કાંધ છે એ ઠોલી નાખ્યું હતું. ઠોલવું એટલે ચાંચ મારી મારીને કાંધને આમ ખૂબ વિકરાળ પરિસ્થિતિ બનાવી દીધી. ચાંચ મારી મારીને એનું માંસ ખાઈ ગયા હતા. એમ સોંડાએ ઉમેડીને તેને તોડી નાખેલા પૂંછડા. તો કે સોંડો જ્યારે જ્યારે ખેતરમાં કામ કરાવે બળદો પાસે, ત્યારે એનું પૂંછડું ઉમેડે, એટલે કે વાળે, પૂંછડાને આમ બેવડું વાળે. એમ તો પૂંછડું ઉમેડીને એને પૂંછડાને પણ તોડી નાખ્યા હતા. બેસુમાર બંગાઓ. તો કે બેસુમાર એવી બંગાઓ રહેલી હતી. બંગાઓ એટલે તો કે ઢોર અને કૂતરાઓને જે એક જાતની માખી છે, આપણે કહીએ ને બંગાહુ, એ બંગાઓ ચોંટે અને એ ખૂબ કરડે. એના કરડવાથી પીડા પણ થાય. તો આવી બંગાઓ છે એ ઘણી બધી ચોંટેલી હતી. લોહી માંસ વિનાના શરીર, હાડપિંજર. તો કે એની અંદર કંઈ લોહી જોવા નહોતું મળતું, માંસ એ જોવા નહોતું મળતું. આમ ખાલી હાડકા જ જોવા મળે. તો એનું શરીર છે બળદોનું, એ શરીર કેવું બની ગયું હતું? તો કે હાડપિંજર જેવું બની ગયું હતું. એવા બે બળદો છે, 101 કાણાવાળા એ કોષ છે. તો કે આવા બે બળદો છે એની પાસે, એ ખેડૂત પાસે. અને જે કોષ ચલાવી રહ્યા હતા એ કોષ કેવડો હતો? તો 101 કાણાવાળો એ કોષ હતો. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર 1 ખોબો પાણી રહે. તો કે જ્યારે કોષમાં પાણી ભરાય અને મંડાણ ઉપર એટલે કે જમીન ઉપર જ્યાં એને ઠલવાનું હોય ત્યાં પહોંચે ને, ત્યાં સુધીમાં તો એ પાણી માત્ર કેટલું રહે? 1 ખોબા જેટલું જ રહે. એમ એટલા બધા તો એ કોષમાં કાણા પડી ગયા હતા. અને ચીથરે હાલ એ સોંડો, અને જે ખેડૂત હતો એ પણ બિચારો કેવો બની ગયો હતો? કે ચીથરે હાલ હતો. એની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. ગરીબ હતી પરંતુ ખરાબ હતી. અસવારે બધું નિહાળી રહ્યો, હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. અસવારે આ બધું છે જોઈ રહ્યો હતો. એ કોસ હાંકતો હતો અને ત્યાં આજુબાજુમાં જે કામ કરતો હતો સોંડો, એ બધું ખેડૂતનું કામ. સોંડો એ ખેડૂત હતો, તો એનું કામ છે એ અસવાર જોઈ રહ્યો હતો. ઘોડે સવાર જે એને ખેતરે ઉતર્યો હતો તો એ ઘોડે સવાર આવું બધું જોઈ રહ્યો હતો. એ પણ તડકો ખૂબ હતો અને ડુંગરમાંથી રખડીને આવ્યો એટલે થાકી ગયો હતો અને થોડી વાર આરામ કરવા ઈચ્છતો હતો. એટલે જ્યાં ધોરિયાની બાજુમાં, ધ્રો એટલે લીલી ઘાસ, ધરો જેને ધોકડ કહેવાય, તો આવી ધોકડ હતી, ત્યાં એ થોડી વાર લીલી ઘાસમાં દેહ ઢાળવો એટલે કે સૂઈ જવું, દેહને લાંબો કરવો, ઢાળવો એટલે શરીરને લાંબુ કરી અને એ ત્યાં પોતે સમય પસાર એટલે કે બપોર છે એને થોડી વાર પસાર કરવા ઈચ્છતો હતો. પછી કહે છે, આગળ એ વર્ણન કરતા કહે છે, કોષ હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી. અને પછી બંને એ ત્યાં બેસે છે એટલે ધોરિયા પાસે, એટલે સોંડો કોષ હાંકતો હતો એટલે એને કોષ હાંકતા વાતચીત શરૂ કરી. એણે પહેલાં ઘોડે સવારને પૂછવાનું શરૂ કર્યું. પૂછીએ તો જ વાતચીત થાય. તો પહેલાં પૂછ્યું કે ક્યાં રહેવા? તો કે તમે ક્યાંના રહેવાસી? રહેવા એટલે રહેવાસી. તમે ક્યાં રહો છો? રહેવા તો ભાવનગર. ત્યારે પહેલો ઘોડે સવાર છે જવાબ આપે છે કે રહેવા તો ભાવનગર, એમ હું ભાવનગર રહું છું. ત્યારે તો રાજના નોકર હશો. ત્યારે ઘોડો લઈને આવેલો અને જે એની પાસે આવું બધા અસ્ત્રો હતા એ જોઈ અને સોંડાએ પૂછી લીધું કે તો તમે રાજ્યના નોકર હશો, એટલે કે ભાવનગર રાજ્યના નોકર હશો. હા, છીએ તો રાજના નોકર. ત્યારે પહેલાં ઘોડે સવારે પણ જવાબ આપ્યો કે હા, અમે પણ લગભગ આમ જોઈએ તો રાજના નોકર જ છીએ. સિપાહી લાગો છો? સિપાહી ઈ નહીં, સિપાહી. સોંડો કહે છે તમે સિપાહી લાગો છો? હા, સિપાહી છીએ. ત્યારે પેલો
ઘોડેસવાર જવાબ આપે છે કે હા, હું સિપાહી છું. એલા, તમે નમક હલાલ કે નમક હરામ? ત્યારે સોંડાથી રહેવાતું નથી. એ બધું જ પૂછી વળે છે. એ પૂછે છે કે તમે નમક હલાલ કે નમક હરામ? નમક હલાલ એટલે કે જેનું જ આપણે અન્ન ખાધું હોય ને તેની જ ફરજ બજાવીએ, મતલબ કે વફાદારીથી કામ કરીએ એમ. નમક હલાલ એટલે. અને નમક હરામ એટલે જેનું ખાધું હોય એનું જ ખોદીએ, જેનું ખાધું હોય એનું જ ખોદીએ. આવા નમક હલાલ. તમે સિપાહી છો તો તમે કેવા સિપાહી છો એવું એ પૂછવા માંગતો હતો કે લાંચ રૂશ્વત લેવાવાળા સિપાહી છો કે ઈમાનદારીથી કામ કરવાવાળા સિપાહી છો? કેમ ભાઈ, નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય? ત્યારે પેલો ઘોડેસવાર છે એ સામો પ્રશ્ન કરે છે સોંડાને કે નિમક હરામ અને નમક હલાલ આ વળી કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને નહીં કહો, તો કે નમક હલાલ હશો તો તમે ઠાકોરને એટલે કે રાજાને, રાજ્યના વડાને, ઠાકોરને નહીં કહો. ત્યારે ફરી પાછો ઘોડેસવાર પ્રશ્ન પૂછે છે કે શું નહીં કહું એમ? હું ઠાકોરને શું નહીં કહું? કે આખો દી સાસલા કે કડિયાર જ માર્યા કરશે કે વસ્તીના સામું કોક દી જોશે? તો કે આખો દિવસ જંગલની અંદર ને આવા ડુંગરની અંદર ફરી ફરી અને સાસલા એટલે સસલા અને કાળિયાર એટલે એ પણ એક એમ કહી શકાય ને કે હરણ છે, કાળી ચામડીવાળું હરણ, એને કાળિયાર કહેવાય. તો આવા સસલા અને હરણને આવું જ માર્યા કરશે કે કોક દિવસ વસ્તી એટલે કે પોતાની પ્રજા, વસ્તી એટલે પોતાની પ્રજા, પોતાની પ્રજા સામું કોક દી એટલે કે ક્યારેક, કોઈક દિવસ એ ક્યારેક પોતાની પ્રજા સામું પણ જોશે કે નહીં? ખેડૂતના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું, ઈ તે રાજા છે કે કસાઈ? તો કે ખેડૂતના ખેતરની અંદર ખાવા ધાન નથી, ઘરમાંય નથી, ખેતરમાં ઉગે તો એ ખાય એમ, ઘરમાં ધાન્ય રહેવા દીધું નથી. એ તો રાજા છે કે કસાઈ છે એમ? બધું લઈ લે જ છે, તો એ લેનારો રાજા છે કે ખેડૂતને પણ ખાવા માટે આપવાવાળો છે? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. વસ્તી એટલે પ્રજા, પ્રજા તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. ગોલાપા એટલે ગુલામી, એનું કામ કરવા જ આવી હોય. અવતરવું એટલે અવતાર લેવો, અવતરવું એટલે અવતાર લેવો. કેમ જાણે એના ગોલાપા કરવા માટે જ વસ્તી એટલે પ્રજાએ અવતાર લીધો હોય એવું એ કહે છે. તો પ્રજાએ એના માટે જ શા માટે અવતાર લીધો હોય એવું એ વિચારે છે. ત્યારે સોંડો તો કોષ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો જાય. તો કે સોંડો છે આવી રીતે વાત કરતો જાય અને કોષ હાંકતો જાય એમ, રાજાને ગાળો દેતો જાય. રાજાની આવી ખરાબ ખરાબ વાતો કે રાજા તો કસાય છે ને એ શું કરે છે અને પ્રજા સામું જોતો નથી ને આવી વાતો કરતો જાય. અને રાજાને આમ એવી વાતો કરે એટલે ગાળો દીધું એના જેવું લાગે, તો રાજાને ગાળો દેતો જાય અને એ તો કોષ હાંકતો જાય. રાજાને એ ગાળો દેતો જાય અને એ કોષ હાંકતો જાય. રાજાને એ ગાળો દેતો જાય અને એ કોષ હાંકતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. અને જ્યારે એણે પેલો અસવાર આવેલો એનું મોં જોયું એટલે મોઢું જોયું કે એ પણ મારી વાતને સહમતિ આપે છે, એમ હસે છે એટલે સહમતિ આપે છે, એટલે એણે પોતાની વાણીને વેગ આપ્યો. એમ એણે ન કહેવાનું એટલું બધું વેણ છે, શબ્દો છે, એને જીભ છે એ 7 ગણો એટલે ઝડપથી એ બધી જ વાત કરવા લાગ્યો. એણે બધું કહી દીધું. એણે ન કહેવાના
પણ વેણ એટલે શબ્દો છે એ કહી નાખ્યા. તો કે રાજાને એક પ્રજા તરીકે રાજાને સન્માન આપવું જોઈએ. ઘણા શબ્દો એવા છે કે જે રાજાને ન કહી શકાય, એવા શબ્દો પણ એને કહી જ નાખ્યા. એમ રાજાને પણ કહી દીધું બધું. એમ પેલા અસવારને રાજા વિશે ઘણું બધું કહી દીધું. અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ પ્રસાદી તો એની ભૂખ ઉલટી વધી. તો કે અસવાર છે એને તો બપોરનો સમય થઈ ગયો હતો અને એ રખડીને આવેલો એટલે ખૂબ કડકડતી એટલે ખૂબ વધારે એવી ભૂખ લાગી હતી. અને એમાંય આ સોંડો છે એ રાજાની વાતો કરતો જાય. પેલો ઘોડેસવાર છે એ સિપાહી ન હતો, પરંતુ ખુદ ઠાકોર વજેસંગ હતો, રાજા હતો. પરંતુ એ તો આમ જ ગાળો દેતો જાય ને એના વિશેની વાતો કરતો જાય ને. તો પહેલાં અસવારને તો ભૂખ લાગી, એના બદલે શબ્દોની પ્રસાદી મળી ને એનાથી ઉલટી ભૂખ વધી ગઈ. એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ? તો પહેલાં એ સામેથી પૂછી લીધું એમ કે મને ભૂખ લાગી છે, તું મને કંઈ ખાવાનું આપીશ? શું આપે કાળજા અમારા? તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? તો કે હું આપીએ તમને ખાવા માટે? તમે રાજ્યના સિપાહી છો તો સિપાહીઓને ખાવા માટે શું મળે? તમે કંઈ રહેવા જ નથી દીધું. તમે કંઈ રહેવા દીધું છે અમારા માટે? એ વાત કરે છે કે તમે કંઈ રહેવા દીધું છે અમારા માટે? કપાળ આપે તમને ખાવાનું? બોડો ખાવો છે? બોડો? છતાં પણ પેલા સોંડાના મનની અંદર જે કહી શકાય કે અતિથિની ભાવના, સ્વાગતની ભાવના એ તો રહેલી જ છે. ભલે એના મનની અંદર ક્રોધ છે, પરંતુ એ પોતાનું માન સન્માન જાળવી અને અતિથિ ભાવનાને રાખે છે. એટલે એ પૂછે છે, બોડો ખાવો છે તારે? ત્યારે પેલો વ્યક્તિ ઘોડેસવાર જે રાજા છે પૂછે છે, બોડો શું? બાપ ગોતર બોડોય દીઠો નથી ને. તો કે તે તો એ કે બોડો પણ જોયો નથી. એમ એણે બાપ ગોતર એટલે પેઢી દર પેઢી એટલે કે પિતાના કુળ સુધી પહોંચી જાય છે. પિતાના કુળ સુધી દર પેઢી એટલે કે એમ કહેવાય ને કે વારસામાં ક્યારેય તે બોડોય ખાધો નથી. એમ તને કોઈએ બોડો પણ જમાડ્યો નથી, જોયોય નથી, ખાધો નથી. અમે બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી. તો કે વડલાની ડાળે એક દોણી ટીંગાતી હતી. દોણી એટલે માટીનું એક વાસણ, ગોળ. આપણી ભાષાની અંદર નાનો ગોરો, નાનો એવો ગોરો. માટલું કહીએ, નાનું એવું માટલું. તો આ માટલાની અંદર એણે બોળો ભરેલો હતો. માટલું ટીંગાતું હતું. એ માટલાને ઉતાર્યું. છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય. છાશની અંદર ઘઉંનું થૂલું કોને કહેવાય? તો કે ઘઉં ચાળી અને જે પાછળથી જાડો એવો ભાગ વધે ને, જ્યારે આપણે ઘઉંનો લોટ દરાવીએ અને પછી એને ચાળીએ એટલે પાછળ જે ચાળણીની અંદર જાડો એવો લોટ વધે ને એને થૂલું કહેવાય. આ ઘઉંના થૂલાને રાંધે, ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને એ ખાય. એનું નામ છે બોડો. સોંડો પોતાને માટે સવારે બોડો લઈ આવેલો. લાવીને એણે ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. તો પોતાના માટે સવારે બોડો લાવેલો અને લાવી અને એને વડલાની ઊંચી ડાળે એને બાંધી દીધો હતો. ટીંગાડેલો એટલે કે એને ત્યાં વડલાની ડાળે બાંધી દીધો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે. તો કે વડલો પણ ઘટાદાર હતો, ઘેઘૂર હતો, ક્યાંય વચ્ચેથી તડકો આવે એવું હતું નહીં. વડલાની ખૂબ ઘટાદાર છાયા અને દોણી એટલે કે જે માટલું છે એ પણ નવું હતું. માટીનું વાસણ છે એ નવું હતું એટલે છાયાની અંદર ધીમા પવનની લહેરખી આવે એટલે છાંયડે સીડી હવામાં ઘણીવાર સુધી રહી અને એટલા માટે એ ઊંચે ને ઊંચે લટકતી છે. એ વડલાની ડાળીની ઘટામાં છાયામાં એ ઊંચે ને ઊંચે
ઘણીવાર સુધી લટકતી રહી. એટલે બોળો શીતળ બની ગયેલો. અને એટલે બોળો છે એ માટીના વાસણમાં ભરેલો, તો એમાં હવા આવે તો એનાથી એ શીતળ, શીતળ એટલે ઠંડો, ઠંડો બની ગયેલો. પાંદડાનો એક દળિયો બનાવીને સોંડાએ એને બોળો ભરી પરોણાને આપ્યો. તો કે પાંદડાનો દળિયો બનાવો. દળિયું એટલે વાટકો, પાનમાંથી બનાવેલો વાટકો, એને દળિયું કહેવાય. તો આવો દળિયો બનાવ્યો. અને એ દળિયો બનાવી અને એણે સોંડાએ એ પેલા વ્યક્તિને, પરોણાને એટલે કે મહેમાનને, પરોણો એટલે મહેમાન, અતિથિ, એ અતિથિને જે એના ખેતરે અતિથિ આવેલો હતો એને આપ્યો. ક્ષુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એ દળિયો ખલાસ કરી એણે કહ્યું, વધારે છે? તો કે એ છાશમાં પલાળેલું હોય થૂલું, તો એ ખાટી અને મીઠી, આવું ખાટું મીઠું લાગતું હતું. બોળો પલાળેલો હતો એ ખૂબ ઠંડો હતો. શીતળ છાયામાં નવા માટલામાં ભરેલો એટલે ઠંડો બની ગયેલો. અને એ ખૂબ ઠંડો અને ખૂબ ખાટો મીઠો એવો સુંદર લાગતો હતો સ્વાદની અંદર. તો આવી વાનગી ક્યારેય ખાધી પણ ન હતી પહેલાં શિકારી ક્ષત્રિય એટલે કે પહેલાં શિકારીએ. ક્ષુધાતુર એટલે ખૂબ ભૂખ પણ લાગી હતી અને આવું ક્યારેય ખાધું નહોતું. અને પહેલી વાર ખાધું ને એમ બળબડતો બપોર અને ખૂબ ઠંડક પેટને મળી એટલે ઝડપથી એ પૂરું કરી ગયો. અને ફરી પાછું સોંડા પાસે માંગે છે, એને પૂછે છે કે વધારે છે? જો વધારે હોય તો મને આપ. સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું ને? ત્યારે સોંડાએ મીઠું મીઠું હસ્યું અને પેલા ઘોડે સવારને, પેલા વ્યક્તિને, મહેમાનને એવું કહ્યું કે તારે તો મારા માટે પણ ખાવા માટે રહેવા નથી દેવું ને, તું બધું ખાઈ જઈશ? એમ કહીને એણે બીજો દળિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જા આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો. તો કે મહેમાનને તો એવી લજ્જત આવી એટલે કે મજા આવી. એ મહેમાન હતા એને તો બોળો ખાવાની એટલી મજા આવી, એટલો સ્વાદ ભરેલો લાગ્યો. લજ્જત આવવી એટલે સ્વાદ ભરેલો, ખૂબ સ્વાદ ભરેલો લાગે છે. અને એને સોંડાએ હર્ષભેર એટલે આનંદથી બધો જ બોળો છે એ પેલા મહેમાનને ખવડાવી દીધો. બધો જ બોળો છે એ પેલા મહેમાનને ખવડાવી દીધો. પરોણાનું પેટ પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને. હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 22 મતલબ 22 બોળો, જે એક લોકવાર્તા છે, જેનો સાહિત્ય પ્રકાર છે લોકવાર્તા અને જેમના લેખક છે ઝવેરચંદ મેઘાણી. જેમના લેખક છે ઝવેરચંદ મેઘાણી. તો વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય, બોળો આમ શીર્ષક સાંભળતા જ આપણને એવું થાય કે ઝવેરચંદ મેઘાણીની તો વાર્તાઓ છે એ લોકવાર્તાઓ તો પ્રચલિત છે. અને બધી જ વાર્તાઓ લગભગ ગ્રામ્ય જીવનને લગતી છે ઝવેરચંદ મેઘાણીની. અને એની વાર્તાઓ વાંચવાનો આનંદ ખૂબ આવે, કેમ કે ગ્રામ્ય જીવન એમાં જોડાયેલું છે. ગામડાનું જીવનનું વર્ણન હોય એટલે મજા આવે એમ. પણ અહીંયા તો શીર્ષક જ સાંભળતા એમ થાય કે કઈ રીતે એને આપણે કરીશું, એમ કઈ રીતે આપણે એને વાંચીએ. બોળો એટલે શું થાય વળી? આપણે ખાવાની અંદર બોળો હોય હે ને, જે રસ લઈને ખાઈએ. પછી આપણે અથાણામાં જે કંઈ પણ બી વસ્તુઓ નાખેલી હોય ને એને આપણે બોરો કહીએ. ગાદલાને પણ બોરો કહેવાય. તો આમાંથી ર અને અડ આ બંને વચ્ચેનો ફર્ક છે એને સમજવાનો.
અહીંયા બોડો છે, ર નથી, બોરો નથી, બોડો છે. તો આ શું હોઈ શકે એમ? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જ આપણે સ્પષ્ટતા કરી લઈએ કે બોડો એટલે શું. તો કે બોડો એટલે એવી એક ખાવાની વાનગી છે કે જે ઘઉંના લોટમાંથી બને છે. અને કેવી રીતે બને છે એ પાઠમાં આગળ આવશે, હે ને? એટલે એટલું થોડું સસ્પેન્સ રાખીએ કે કેવી રીતે બને છે. જેણે વાંચી લીધો હશે એને તો ખબર પડી જ ગઈ હશે કે આવી રીતે બોડો બને એમ. તો ઝવેરચંદ મેઘાણીનો પરિચય છે એ આપણે મેળવીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જે રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા છે, રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા છે. તેમનો જન્મ ચોટીલામાં થયો હતો. તેમનું વતન છે એ બગસરા રહેલું હતું. તેઓ શામળદાસ કોલેજ ભાવનગરની અંદર ભણ્યા હતા અને તેમણે ગુજરાતી સાહિત્યની અંદર સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીઓ, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો, દરેક વગેરે એટલે કે આવી જેવી વગેરે જેવી એટલે કે આવી છે એ લોકવાર્તાઓ, લોકોને લગતી વાર્તાઓ, જેમાં લોકોનું જીવન દર્શન જોવા મળતું હોય એવી લોકવાર્તાઓ છે એમણે લખેલી છે. સંપાદનો આપ્યા છે કંકાવટી, રઢિયાળી રાત, ચુંદલડી, હાલરડા, ઋતુગીતો જેવા લોકગીતાના સંપાદનો તેમણે કરેલા છે. તો કે આવા ઘણા બધા કંકાવટી ને ચુંદડી ને હાલરડા ને રઢિયાળી રાત ને આ બધા જ એમણે સંપાદન કરેલા લોકગીતો છે. એમણે કરેલા સંપાદન કરેલા એવા લોકગીતો છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ, આ એમણે લખેલા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરેલી છે. તો કે આ બધા જે એમણે લખેલા ગ્રંથો છે, લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ, સૌરાષ્ટ્રના ખંડેરમાં એમણે લખેલો ગ્રંથ છે. અને એ ગ્રંથની અંદર લોક સાહિત્યની મીમાંસા કરવી એટલે વર્ણન કરવું, લોક સાહિત્યનું વર્ણન કરેલું છે. યુગ વંદના, સિંધુડો તેમના કાવ્ય સંગ્રહો રહેલા છે. સોરઠ તારા વહેતા પાણી, સમ્રાંગણ, તુલસી ક્યારો, વેવિશાળ, નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ છે. તો કે સમાજને લગતી, સમાજનું ધ્યાન કરાવતી એવી નવલકથાઓ રહેલી છે. રાણા પ્રતાપ, શાહજહાં નાટ્ય અનુવાદો રહેલા છે. રાણા પ્રતાપ અને શાહજહાં આ બંને એના નાટકોના અનુવાદો રહેલા છે. વેણીના ફૂલ અને કિલ્લોલ આ બંને એમણે લખેલા બાળ કાવ્ય સંગ્રહો છે. તેમજ તેમણે રણજીતરામ સુવર્ણચંદ્ર, ગુજરાતી સાહિત્યમાં એમણે જે આ બધી રચનાઓ કરેલી એ રચનાઓ દ્વારા એમણે રણજીતરામ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલો, એનાયત થયો હતો, પ્રાપ્ત થયેલો હતો. અહીં આપણને લોકવાર્તા આપેલી છે બોડો. એ લોકવાર્તાની વાત કરતા એમના વિશેની ટૂંકી સમજૂતી છે આપણે લઈ લઈએ. જો બોડો લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વજેશંગજી અને ખેડૂત સોંડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજેશંગજીની દિલદારી અને કર્તવ્યનિષ્ઠા વ્યક્ત થઈ છે. જો આ બંને વ્યક્તિઓ ભાવનગરના જ રહેવાસી છે. એક રાજા છે અને એક ખેડૂત છે, એટલે કે સામાન્ય માણસ છે. આ બંને વચ્ચે વાતચીત થાય છે. ઘણી બધી જુદી જુદી એવી બંનેની સાથે ઘટનાઓ ઘટે છે. પરિસ્થિતિઓ અલગ અલગ આવે આપણા જીવનની અંદર, એમ બંનેના જીવનમાં પરિસ્થિતિઓ અલગ અલગ આવે છે. અને આ પરિસ્થિતિઓ દ્વારા છે એક રાજા તરીકે શું નિર્ણય લેવો જોઈએ પોતાના રાજ્યના જે સંતાનો કહી શકાય એવા. સોંડો છે એ તો ખેડૂત છે એટલે પોતાના રાજ્યનું સંતાન છે. તો વજેશંગ છે એ તો ઠાકોર છે, રાજા છે, ભાવનગરનો રાજા છે. તો ઠાકોર છે એટલે વજેશંગે શું કીધું? પોતાની દિલદારી અને કર્તવ્ય નિષ્ઠા એટલે કે કામ પર જે ભાવના છે, કર્તવ્ય ભાવના છે,
એણે અહીંયા વ્યક્ત કરેલી છે. વૈશાખના તાપમાં એક અજાણ્યા ઘોડેસવારને સોંડો પ્રેમથી બોડો જમાડે છે. બોડો એક વાનગી છે જેને પ્રેમથી સોંડા નામનો ખેડૂત છે એ વૈશાખ મહિનાના બળબડતા બપોરની અંદર, વૈશાખ મહિનાનો બપોર હોય એ ખૂબ તાપથી ભરેલો હોય, એટલા માટે વૈશાખના બળબડતા બપોરે એ ખેડૂત છે એ એક વટે માર્ગુને ઘોડેસવાર કોઈ રસ્તા પરથી નીકળેલો અને અજાણ્યા એવા વ્યક્તિને, ઘોડેસવાર હતો, ઘોડે પર સવાર, ઘોડેસવાર એટલે ઘોડાની ઉપર સવાર થઈને આવેલો વ્યક્તિ, તો આવો ઘોડેસવાર છે એ ઘોડેસવાર સાથે પ્રજા વાતચીત કરે છે અને પોતાની કર્તવ્ય નિષ્ઠાની સાથે સાથે એ વાતચીત કરતા એણે પ્રેમથી સોંડો છે એ બોડો જમાડે છે. સાથે સાથે પ્રજાને પડતી હાડમારી કહેતો જાય છે. એ બોડો જમાડે છે. જમતા જમતા આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ હોય આપણી ઘરે પહેલી વાર આવ્યું હોય કે ઘણી વખત આવતું હોય, પણ જમવાના સ્થાન પર આપણે બધા બેઠેલા હોઈએ ત્યારે એમની સાથે વાતચીત થાય. એમ સોંડા અને વજેશંગજીની સાથે એટલે કે ઘોડેસવારની સાથે વાતચીત થાય છે અને વાતચીતમાં સોંડો છે એ પોતાના કહી શકાય કે પ્રજા છે, પોતે પ્રજા છે, તો પ્રજાને કઈ કઈ હાડમારીઓ એટલે કે કઈ કઈ એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ સામનો મુશ્કેલીઓને કહેતો જાય છે. ને રાજા વિશે પણ કડવા વેણ બોલે છે અને રાજાને પણ એ ખૂબ કડવું કહે છે. એટલે કે આમ કહી શકાય ને કે કડવા વેણ બોલવા એટલે ખરાબ શબ્દો ન કહી શકાય, પરંતુ એવા શબ્દો કહેવા કે જે એક રાજાને શોભે, કહેવા શોભે નહીં. આવા શબ્દો સોંડો બોલે છે, આવા શબ્દો એ કહે છે. બીજા દિવસે ભાવનગરમાંથી સોંડાને તેડું આવે છે અને જ્યારે બીજો દિવસ આવે ને ત્યારે ભાવનગરમાંથી સોંડાને એનું તેડું આવે છે. સોંડાને સજા કરવાના બદલે બિરદાવી જાગીર આપે છે અને સોંડાને સજા કરવાના બદલે વજેશંગજી જે ઠાકોર છે, ભાવનગર રાજ્યના રાજા ગણી શકાય એવા એ ઠાકોર છે, એ સોંડાને સજા કરવાને બદલે, એટલે કે એણે તો ઘોડેસવારને કેટલી બધી ગાળો આપી હતી ને એવું બધું કર્યું હતું. રાજમહેલમાં જે જુએ છે તો ઘોડેસવારને ગાળો આપેલી તે તો મહારાજ વજેશંગજી પોતે જ હતા. એ ત્યાં જઈને જોવે ને તો મહારાજ વજેશંગજીને પોતાની સામે જ એની ગાળો આપેલી. અને સોંડો છે એ ત્યાં જાય છે અને ત્યાં જઈને જુએ છે એટલે એને તો એ આમ આપણને ખબર પડે કે આ જ વ્યક્તિ રાજા છે અને મેં એને ગાળો આપેલી, તો આમ એકી બેકી થઈ જાય એમ ટાટિયા, એટલે આમ ખૂબ હલી ભલી જાય. આમ મન છે એ વિચારવા લાગે, તો એનું મન છે વિચારવા લાગે છે. વજેશંગજી સોંડાને સજા કરવાના બદલે એને પોતાની જાગીર આપી દે છે. એટલે કે આવું કરે છે છતાં પણ મહારાજ એને પોતાની જાગીર એટલે સંપત્તિ આપે છે. પોતાની પ્રજા કેટલી નીડર છે એ જાણી એમને આનંદ થાય છે. શા માટે જાગીર આપે છે? તો કે પોતાની પ્રજા તરીકે એ કેટલો નીડર છે, સાહસિક છે, એટલા માટે એને આનંદ, ખુશી થાય છે. પ્રજા અને રાજકર્તાને નો સંબંધ કેવો ખુલ્લો, કદર કરનારો ને વાત્સલ્ય હોવો જોઈએ, એની આ નમૂનેદાર વાર્તા છે. તો કે પ્રજા અને રાજા વચ્ચે ખુલ્લો સંબંધ હોવો જોઈએ, એકમેકની વાતને, પરિસ્થિતિને વર્ણન કરી શકવા જોઈએ. એ સંબંધ ખુલ્લો એટલે એકમેકની વાતને સમજવા જોઈએ, એકમેકની કદર કરતા હોવા જોઈએ અને સાથે સાથે વાત્સલ્ય, પ્રેમ તો બધે હોવો જ જોઈએ. એ વાત છે એ અહીંયા આ વાર્તા દ્વારા ખૂબ સરસ રીતે આપણને સમજાવવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાર્તાને જોઈએ. જુઓ આગળ વાર્તા આપણને સમજાવેલી છે. તો શું કહે છે કે વૈશાખ મહિનાને બળબડતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. ભાવનગરની અંદર ખોખરાનો ડુંગર આવેલો છે.
ત્યાં વૈશાખ મહિનાના બળબડતા બપોરે ડુંગરમાંથી થઈ, એટલે કે ડુંગરમાં આજુબાજુમાં ફરતો ફરતો એક બપોર વૈશાખ મહિનાની એવી આવે છે કે કોઈ ઘોડે સવાર છે એ ખોખરાના ડુંગરની અંદર આજુબાજુ ફરતો ફરતો એ ત્યાં પહોંચી જાય છે. એ ત્યાં પહોંચી જાય છે એટલે કે ખેડૂતને ત્યાં વાડી હોય અને એ વાડીમાં એ ઉતરી પડે છે, એટલે કે વાડીમાં એ જાય છે. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા. એટલો બધો બળબડતો બપોર હતો કે ઘોડે સવાર પોતે અને ઘોડો બંનેઓ પરસેવે એટલા બધા નાહી રહ્યા હતા, એટલે ખૂબ પરસેવે રેપઝેપ થઈ ગયા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. તો કે હા, ઘોડો છે એ હાંફી રહ્યો હતો તડકાના લીધે. એણે વડલાના છાયા નીચે બાંધ્યો અને પછી એણે એના ઉપરથી ઘોડા ઉપરથી ઉતરી અને અસવારે છે પોતાએ પણ જે કંઈ પણ શસ્ત્રો પહેરેલા હતા એ શસ્ત્રોને નીચે ઉતાર્યા. દારિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. અને ત્યાં ખેડૂત છે એ ખેતીના કરતા હોય તો ખેતરની અંદર ધોરિયો વહેતો હતો પાણીનો. પાણીને વહેવા માટેનો ધોરિયો બનાવેલો હોય, આમ એક લાઈન બનાવેલી હોય કે એની અંદરથી જ પાણી જાય. તો આવો ધોરિયો હતો. એ ધોરિયાની અંદર કાંઠે બેસી અને ઘોડે સવાર છે પોતાના હાથ પગ ધોવા લાગે છે. અને એ જ્યાં ઉતરેલો હતો જે ગામની જમીનમાં, જે ખેતરની અંદર, એ ખેતર કયા ગામનું હતું? તો કે ભંભુલી એ ગામનું નામ. ભંભુલી ગામનું એ ખેતર હતું. ગામનું નામ ભંભુલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી. એના ધણીનું એટલે કે ખેતરના માલિકનું નામ, ખેડૂતનું નામ સોંડો માળી રહેલું છે. સોંડો માળી કોષ હાંકતો હતો. કંગાલ બે બળદ કોષ ખેંચતા હતા. કાગડાએ ઠોલી ઠોરીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ, સોંડાએ ઉમેડીને તોડી નાખેલા પૂંછડા, બેસુમાર બંગાઓ લોહી માંસ વિનાના શરીરમાં હાડ પિંજર એવા બે બળદો છે. કંગાલ એટલે કે આમ ખખડી ગયેલા હોય, હાવ કુશકાય બની ગયેલા હોય. સોંડો માળી છે કોષ હાંકતો હતો અને એ કોષ હાંકતો હતો. એ કોષને જોડેલા બે બળદો હતા. એ કેવા હતા? તો કે કંગાલ હતા. તો કંગાલ કેવા દેખાતા હતા? કંગાલ એટલે કુશકાય, સુકાઈ ગયેલા એવા. તો એ બે બળદોનું વર્ણન કર્યું કે કાગડાઓએ એના શરીરને ઠોલી અને લોહી લુહાણ કરી દીધું હતું. કાગડાઓએ એના શરીરની કાંધ એટલે કે શરીરની ઉપર જે કહી શકાય ને માથા પછીનો ઊંચો ભાગ હોય, પેટ અને ગળાની વચ્ચેનો, એ ઊંચો ભાગ એને કાંધ કહેવામાં આવે. તો આવું કાંધ છે એ ઠોલી નાખ્યું હતું. ઠોલવું એટલે ચાંચ મારીને કાંધને આમ ખૂબ વિકરાળ પરિસ્થિતિ બનાવી દીધી. ચાંચ મારીને એનું માંસ ખાઈ ગયા હતા. એમ સોંડાએ ઉમેડીને તેને તોડી નાખેલા પૂંછડા. તો કે સોંડો જ્યારે ખેતરમાં કામ કરાવે બળદો પાસે ત્યારે એનું પૂંછડું ઉમેડે એટલે કે વાળે, પૂંછડાને આમ બેવડું વાળે. એમ તો પૂંછડું ઉમેડીને એને પૂંછડાને પણ તોડી નાખ્યા હતા. બેસુમાર બંગાઓ, તો કે બેસુમાર એવી બંગાઓ રહેલી હતી. બંગાઓ એટલે તો કે ઢોર અને કૂતરાઓને જે એક જાતની માખી છે, આપણે કહીએ ને બંગાહુ, એ બંગાઓ ચોંટે અને એ ખૂબ કરડે. એના કરડવાથી પીડા પણ થાય. તો આવી બંગાઓ છે એ ઘણી બધી ચોંટેલી હતી. લોહી માંસ વિનાના શરીર, હાડ પિંજર, તો કે એની અંદર કંઈ લોહી જોવા નહોતું મળતું, માંસ જોવા નહોતું મળતું. આમ ખાલી હાડકા જ જોવા મળે. તો એનું શરીર છે બળદોનું, એ શરીર કેવું બની ગયું હતું? તો કે હાડ પિંજર જેવું બની ગયું હતું. એવા બે બળદો છે, 101 કાણાવાળા એ કોષ છે. તો કે આવા બે બળદો છે એની પાસે, એ ખેડૂત પાસે. અને જે કોષ ચલાવી રહ્યા હતા એ કોષ કેવડો હતો? તો 101 કાણાવાળો એ કોષ હતો.
મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક ખોબો પાણી રહે. તો કે જ્યારે કોષમાં પાણી ભરાય અને મંડાણ ઉપર એટલે કે જમીન ઉપર જ્યાં એને ઠલવવાનું હોય ત્યાં પહોંચે ને ત્યાં સુધીમાં તો એ પાણી માત્ર કેટલું રહે? એક ખોબા જેટલું જ રહે. એમ એટલા બધા તો એ કોષમાં કાણા પડી ગયા હતા. અને ચીથરે હાલ એ સોંડો, અને જે ખેડૂત હતો એ પણ બિચારો કેવો બની ગયો હતો કે ચીથરે હાલ હતો. એની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. ગરીબ હતી પરંતુ ખરાબ હતી. અસવારે બધું નિહાળી રહ્યો, હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. અસવારે આ બધું છે જોઈ રહ્યો હતો. એ કોસ હાંકતો હતો અને ત્યાં આજુબાજુમાં જે કામ કરતો હતો સોંડો, એ બધું ખેડૂતનું કામ. સોંડો એ ખેડૂત હતો તો એનું કામ છે એ અસવાર જોઈ રહ્યો હતો. ઘોડે સવાર જે એને ખેતરે ઉતર્યો હતો તો એ ઘોડે સવાર આવું બધું જોઈ રહ્યો હતો. એ પણ તડકો ખૂબ હતો અને ડુંગરમાંથી રખડી રખડીને આવ્યો એટલે થાકી ગયો હતો અને થોડી વાર આરામ કરવા ઈચ્છતો હતો. એટલે જ્યાં ધોરિયાની બાજુમાં ધ્રો એટલે લીલી ઘાસ, ધરો જેને ધોકડ કહેવાય, તો આવી ધોકડ હતી ત્યાં એ થોડી વાર લીલી ઘાસમાં દેહ ઢાળવો એટલે કે સૂઈ જવું. દેહને લાંબો કરવો, ઢાળવો એટલે શરીરને લાંબુ કરી અને એ ત્યાં પોતે સમય પસાર એટલે કે બપોર છે એને થોડી વાર પસાર કરવા ઈચ્છતો હતો. પછી કહે છે, આગળ વર્ણન કરતા કહે છે, કોષ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી અને પછી બંને એ ત્યાં બેસે છે એટલે ધોરિયા પાસે. એટલે સોંડો કોષ હાંકતો હતો એટલે એને કોષ હાંકતા હાંકતા વાતચીત શરૂ કરી. એણે પહેલાં ઘોડે સવારને પૂછવાનું શરૂ કર્યું. પૂછીએ તો જ વાતચીત થાય. તો પહેલાં પૂછ્યું કે ક્યાં રહેવા? તો કે તમે ક્યાંના રહેવાસી? રહેવા એટલે રહેવાસી. તમે ક્યાં રહો છો? રહેવા તો ભાવનગર. ત્યારે પહેલો ઘોડે સવાર છે જવાબ આપે છે કે રહેવા તો ભાવનગર, એમ હું ભાવનગર રહું છું. ત્યારે તો રાજના નોકર હશો. ત્યારે ઘોડો લઈને આવેલો અને જે એની પાસે આવું બધા અસ્ત્રો હતા એ જોઈ અને સોંડાએ પૂછી લીધું કે તો તમે રાજ્યના નોકર હશો, એટલે કે ભાવનગર રાજ્યના નોકર હશો. હા, છીએ તો રાજના નોકર. ત્યારે પહેલાં ઘોડે સવારે પણ જવાબ આપ્યો કે હા, અમે પણ લગભગ આમ જોઈએ તો રાજના નોકર જ છીએ. સિપાહી લાગો છો? સિપાહી? ઈ નહીં, સિપાહી. સોંડો કહે છે તમે સિપાહી લાગો છો? હા, સિપાહી છીએ. ત્યારે પેલો ઘોડે સવાર જવાબ આપે છે કે હા, હું સિપાહી છું. એલા તમે નમક હલાલ કે નમક હરામ? ત્યારે સોંડાથી રહેવાતું નથી. એ બધું જ પૂછી વળે છે. એ પૂછે છે કે તમે નમક હલાલ કે નમક હરામ? નમક હલાલ એટલે કે જેનું જ આપણે અન્ન ખાધું હોય ને તેની જ ફરજ બજાવીએ, મતલબ કે વફાદારીથી કામ કરીએ એમ. નમક હલાલ એટલે. અને નમક હરામ એટલે જેનું ખાધું હોય એનું જ ખોદીએ. જેનું ખાધું હોય એનું જ ખોદીએ. આવા નમક હલાલ. તમે સિપાહી છો તો તમે કેવા સિપાહી છો? એવું એ પૂછવા માંગતો હતો કે લાંચ રૂશ્વત લેવાવાળા સિપાહી છો કે ઈમાનદારીથી કામ કરવાવાળા સિપાહી છો? કેમ ભાઈ, નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય? ત્યારે પેલો ઘોડે સવાર છે એ સામો પ્રશ્ન કરે છે સોંડાને કે નિમક હરામ અને નમક હલાલ આ વળી કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને નહીં કહો. તો કે નમક હલાલ હશો તો તમે ઠાકોરને એટલે કે રાજાને, રાજ્યના વડાને, ઠાકોરને નહીં કહો. ત્યારે ફરી પાછો ઘોડે સવાર પ્રશ્ન પૂછે છે કે શું નહીં કહું? એમ હું ઠાકોરને શું નહીં કહું? કે આખો દી સાંસલા કે કડિયાર જ માર્યા કરશે કે વસ્તીના સામું
કોક દી જોશે. તો કે આખો દિવસ જંગલની અંદર ને આવા ડુંગરની અંદર ફરી ફરી અને સાસલા એટલે સસલા અને કાળિયાર એટલે એ પણ એક એમ કહી શકાય ને કે હરણ છે, કાળી ચામડીવાળું હરણ, એને કાળિયાર કહેવાય. તો આવા સસલા અને હરણને આવું જ માર્યા કરશે કે કોક દિવસ વસ્તી એટલે કે પોતાની પ્રજા, વસ્તી એટલે પોતાની પ્રજા સામું કોક દી એટલે કે ક્યારેક કોઈક દિવસ એ ક્યારેક પોતાની પ્રજા સામું પણ જોશે કે નહીં. ખેડૂતના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું. ઈ તે રાજા છે કે કસાઈ? તો કે ખેડૂતના ખેતરની અંદર ખાવા ધાન નથી, ઘરમાંય નથી. ખેતરમાં ઉગે તો એ ખાય, એમ ઘરમાં ધાન્ય રહેવા દીધું નથી. એ તો રાજા છે કે કસાઈ છે? એમ બધું લઈ લે જ છે. તો એ લેનારો રાજા છે કે ખેડૂતને પણ ખાવા માટે આપવાવાળો છે? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. વસ્તી એટલે પ્રજા, પ્રજા તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. ગોલાપા એટલે ગુલામી, એનું કામ કરવા જ આવી હોય. અવતરવું એટલે અવતાર લેવો, અવતરવું એટલે અવતાર લેવો. કેમ જાણે એના ગોલાપા કરવા માટે જ વસ્તી એટલે પ્રજાએ અવતાર લીધો હોય એવું એ કહે છે. તો પ્રજાએ એના માટે જ શા માટે અવતાર લીધો હોય એવું એ વિચારે છે. ત્યારે સોંડો તો કોષ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો જાય. તો કે સોંડો છે આવી રીતે વાત કરતો જાય અને કોષ હાંકતો જાય, એમ રાજાને ગાળો દેતો જાય. રાજાની આવી ખરાબ ખરાબ વાતો કે રાજા તો કસાય છે ને એ શું કરે છે અને પ્રજા સામું જોતો નથી ને આવી વાતો કરતો જાય. અને રાજાને આમ એવી વાતો કરે એટલે ગાળો દીધું એના જેવું લાગે. તો રાજાને ગાળો દેતો જાય અને એ તો કોષ હાંકતો જાય. રાજાને એ ગાળો દેતો જાય અને એ કોષ હાંકતો જાય. રાજાને ગાળો દેતો જાય અને એ કોષ હાંકતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. અને જ્યારે એણે પેલો અસવાર આવેલો એનું મોં જોયું એટલે મોઢું જોયું કે એ પણ મારી વાતને સહમતિ આપે છે, એમ હસે છે એટલે સહમતિ આપે છે. એટલે એણે પોતાની વાણીને વેગ આપ્યો. એમ એણે ન કહેવાનું એટલું બધું વેણ છે, શબ્દો છે, એને જીભ છે એ 7 ગણો એટલે ઝડપથી એ બધી જ વાત કરવા લાગ્યો. એણે બધું કહી દીધું. એણે ન કહેવાના પણ વેણ એટલે શબ્દો છે એ કહી નાખ્યા. તો કે રાજાને એક પ્રજા તરીકે રાજાને સન્માન આપવું જોઈએ. ઘણા શબ્દો એવા છે કે જે રાજાને ન કહી શકાય, એવા શબ્દો પણ એને કહી જ નાખ્યા. એમ રાજાને પણ કહી દીધું બધું. એમ પેલા અસવારને રાજા વિશે ઘણું બધું કહી દીધું. અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ પ્રસાદી તો એની ભૂખ ઉલટી વધી. તો કે અસવાર છે એને તો બપોરનો સમય થઈ ગયો હતો અને એ રખડી રખડીને આવેલો એટલે ખૂબ કડકડતી એટલે ખૂબ વધારે એવી ભૂખ લાગી હતી. અને એમાંય આ સોંડો છે એ રાજાની વાતો કરતો જાય. પેલો ઘોડેસવાર છે એ સિપાહી ન હતો પરંતુ ખુદ ઠાકોર વજેસંગ હતો, રાજા હતો. પરંતુ એ તો આમ જ ગાળો દેતો જાય ને એના વિશેની વાતો કરતો જાય ને. તો પેલા અસવારને તો ભૂખ લાગી, એના બદલે શબ્દોની પ્રસાદી મળીને એનાથી ઉલટી ભૂખ વધી ગઈ. એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ? તો પહેલાં એ સામેથી પૂછી લીધું એમ કે મને ભૂખ લાગી છે, તું મને કંઈ ખાવાનું આપીશ? શું આપે કાળજા અમારા? તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? તો કે હું આપીએ તમને ખાવા માટે? તમે રાજ્યના સિપાહી છો તો સિપાહીઓને ખાવા માટે શું મળે? તમે કંઈ રહેવા જ નથી દીધું. તમે કંઈ રહેવા દીધું છે અમારા માટે? એ વાત કરે છે કે તમે કંઈ રહેવા દીધું છે અમારા માટે?
કપાળ આપે તમને ખાવાનું. બોડો ખાવો છે બોડો, છતાં પણ પેલા સોંડાના મનની અંદર જે કહી શકાય કે અતિથિની ભાવના, સ્વાગતની ભાવના એ તો રહેલી જ છે. ભલે એના મનની અંદર ક્રોધ છે, પરંતુ એ પોતાનું માન સન્માન જાળવી અને અતિથિ ભાવનાને રાખે છે. એટલે એ પૂછે છે બોડો ખાવો છે તારે? ત્યારે પેલો વ્યક્તિ ઘોડેસવાર જે રાજા છે પૂછે છે બોડો શું? બાપ ગોતર બોડોય દીઠો નથી ને. તો કે તે તો એ કે બોડો પણ જોયો નથી એમ. એણે બાપ ગોતર એટલે પેઢી દર પેઢી, એટલે કે પિતાના કુળ સુધી પહોંચી જાય છે. પિતાના કુળ સુધી દર પેઢી, એટલે કે એમ કહેવાય ને કે વારસામાં ક્યારેય તે બોડોય ખાધો નથી એમ. તને કોઈએ બોડો પણ જમાડ્યો નથી, જોયોય નથી, ખાધો નથી. અમે બોલી એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી. તો કે વડલાની ડાળે એક દોણી ટીંગાતી હતી. દોણી એટલે માટીનું એક વાસણ, ગોળ. આપણી ભાષાની અંદર નાનો ગોરો, નાનો એવો ગોરો. માટલું કહીએ, નાનું એવું માટલું. આ માટલાની અંદર એણે બોળો ભરેલો હતો, માટલું ટીંગાતું હતું. એ માટલાને ઉતાર્યું. છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય. છાશની અંદર ઘઉંનું થૂલું કોને કહેવાય? તો કે ઘઉં ચાળી અને જે પાછળથી જાડો એવો ભાગ વધે ને, જ્યારે આપણે ઘઉંનો લોટ દરાવીએ અને પછી એને ચાળીએ એટલે પાછળ જે ચાળણીની અંદર જાડો એવો લોટ વધે ને એને થૂલું કહેવાય. આ ઘઉંના થૂલાને રાંધે, ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને એ ખાય. એનું નામ છે બોડો. સોંડો પોતાને માટે સવારે બોડો લઈ આવેલો, લાવીને એણે ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. તો પોતાના માટે સવારે બોડો લાવેલો અને લાવી અને એને વડલાની ઊંચી ડાળે એને બાંધી દીધો હતો. ટીંગાડેલો એટલે કે એને ત્યાં વડલાની ડાળે બાંધી દીધો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે. તો કે વડલો પણ ઘટાદાર હતો, ઘેઘૂર હતો, ક્યાંય વચ્ચેથી તડકો આવે એવું હતું નહીં. વડલાની ખૂબ ઘટાદાર છાયા અને દોણી એટલે કે જે માટલું છે એ પણ નવું હતું. માટીનું વાસણ છે એ નવું હતું. એટલે છાયાની અંદર ધીમા ધીમા પવનની લહેરખી આવે એટલે છાંયડે સીડી હવામાં ઘણીવાર સુધી રહી અને એટલા માટે એ ઊંચે ને ઊંચે લટકતી છે. એ વડલાની ડાળીની ઘટામાં, છાયામાં એ ઊંચે ને ઊંચે ઘણીવાર સુધી લટકતી રહી. એટલે બોડો શીતળ બની ગયેલો. અને એટલે બોડો છે એ માટીના વાસણમાં ભરેલો, તો એમાં હવા આવે તો એનાથી એ શીતળ, શીતળ એટલે ઠંડો બની ગયેલો. પાંદડાનો એક દળિયો બનાવીને સોંડાએ એને બોળો ભરી પરોણાને આપ્યો. તો કે પાંદડાનો દળિયો બનાવો. દળિયું એટલે વાટકો, પાનમાંથી બનાવેલો વાટકો, એને દળિયું કહેવાય. તો આવો દળિયો બનાવ્યો અને એ દળિયો બનાવી અને એણે સોંડાએ એ પેલા વ્યક્તિને, પરોણાને એટલે કે મહેમાનને, પરોણો એટલે મહેમાન, અતિથિ, એ અતિથિને જે એના ખેતરે અતિથિ આવેલો હતો એને આપ્યો. ક્ષુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એ દળિયો ખલાસ કરી એણે કહ્યું વધારે છે. તો કે એ છાશમાં પલાળેલું હોય થૂલું, તો એ ખાટી અને મીઠી, આવું ખાટું મીઠું લાગતું હતું. બોળો પલાળેલો હતો એ ખૂબ ઠંડો હતો. શીતળ છાયામાં નવા માટલામાં ભરેલો એટલે ઠંડો બની ગયેલો અને એ ખૂબ ઠંડો અને ખૂબ ખાટો મીઠો એવો સુંદર લાગતો હતો સ્વાદની અંદર. તો આવી વાનગી ક્યારેય ખાધી પણ ન હતી પહેલાં શિકારી ક્ષત્રિય એટલે કે પહેલાં શિકારીએ. ક્ષુધાતુર એટલે ખૂબ ભૂખ પણ લાગી હતી અને આવું ક્યારેય ખાધું નહોતું. અને પહેલી વાર ખાધું ને આમ બળબડતો બપોર અને ખૂબ ઠંડક પેટને મળી એટલે ઝડપથી એ
પૂરું કરી ગયો અને ફરી પાછું સોંડા પાસે માંગે છે અને પૂછે છે કે વધારે છે? જો વધારે હોય તો મને આપ. સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું ને? ત્યારે સોંડાએ મીઠું મીઠું હસ્યું અને પેલા ઘોડે સવારને, પેલા વ્યક્તિને, મહેમાનને એવું કહ્યું કે તારે તો મારા માટે પણ ખાવા માટે રહેવા નથી દેવું ને, તું બધું ખાઈ જઈશ. એમ કહીને એણે બીજો દડિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જા આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો. તો કે મહેમાનને તો એવી લજ્જત આવી, એટલે કે મજા આવી. એ મહેમાન હતા, એને તો બોળો ખાવાની એટલી મજા આવી, એટલો સ્વાદ ભરેલો લાગ્યો. લજ્જત આવવી એટલે સ્વાદ ભરેલો, ખૂબ સ્વાદ ભરેલો લાગે છે. અને એને સોંડાએ હર્ષભેર એટલે આનંદથી બધો જ બોળો છે એ પેલા મહેમાનને ખવડાવી દીધો. બધો જ બોળો છે એ પેલા મહેમાનને ખવડાવી દીધો. પરોણાનું પેટ પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને ઠર્યું. પરોણાનું પેટ ભર્યું એટલે કે મહેમાનનું પેટ ભર્યું, મહેમાનને જમવા આપ્યું. તો પેટ ઠર્યું એટલે કે એનું પેટ છે એ તૃપ્ત થયું. ઠર્યું એટલે શાંત થયું. એના પેટની ભૂખ છે, મહેમાનના પેટની જે ભૂખ હતી એ ભૂખ શાંત થઈ. અને દુઃખદાજથી, તમે દુઃખદાજથી ભરેલા ખેડૂતની આટલી ઉદારતા જોઈ, તો કે એ સમયે એણે પેલા દુઃખદાજથી ભરેલા એટલે કે ખૂબ દુઃખી થયેલા એવા એના મનની અંદર રાજા પ્રત્યે ખૂબ ક્રોધ હતો. આવા ક્રોધી સ્વભાવના લીધે એ ખેડૂત છે એની ઉદારતા જોઈ, એટલે કે રાજા પ્રત્યે ઘણો બધો દ્વેષ છે મનની અંદર, છતાં પણ એને રાજ્યના સિપાહીને પોતાના આંગણે બેસાડી અને જમાડ્યો, પોતાના ખેતરે બેસાડી અને પોતાનું ખાવાનું જે લાવેલો હતો એ ખવડાવ્યું. ખેડૂતની આટલી બધી ઉદારતા જોઈ અને તેનું મન છે, પેલા વ્યક્તિનું મન એટલે કે ઘોડેસવારનું મન છે એ પણ ઠરી ગયું, એટલે એ પણ શાંત થયું. તડકો નમ્યો, સાંજ પડી, શિકાર સવાર થયો. તો કે તડકો થોડો થોડો ધીમે ધીમે કરી અને નમતો ગયો અને પછી સાંજ થવા લાગી અને અસવાર છે એ ફરી પાછો શિકારી કરવા નીકળ્યો હતો. તો એ અસવાર છે એ સવાર થયો, એટલે કે શિકારી છે એ સવાર થયો, એટલે કે ઘોડા ઉપર બેસી જાય છે, સવાર થાય છે. જતા જતા એને પૂછ્યું, તો કે જાતો હતો અને જાતા જાતા એણે પૂછ્યું, ભાઈ તારું નામ શું? ત્યારે જાતા જાતા એ પેલા વ્યક્તિનું એટલે કે ખેડૂતનું નામ પૂછતો જાય છે. ત્યારે સોંઢો કહે, સોંડો. મુસાફરે નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને? તો કે કેમ નામ લખે છે? મેં તને બોળો ખવડાવ્યો, એને તે ચાખ્યો, તને ભાવ્યો, તો તારી દાનત તો નથી બગડી ને? એમ કે હવે તો તું બધું કહી નહીં દે ને? નામ શી જ લખશ બાપા? તો કે તું નામ શા માટે લખે છે? હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને? હસતા હસતા અસવાર કહે છે, ભાઈ તમે ક્યારેક ભાવનગર આવશો ને? હા, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાહી ઠોસે ચડાવીને વેઠ જ ઉપાડી જાય. તો કે અમે ભાવનગર આવીએ તો તારા જેવા સિપાહી છે એ અમને ઠોસે ચડાવે. ઠોસે ચડાવવું એટલે અમને કંઈક એવું એમ કહી શકાય કે અમને ઠોસે ચડાવે એટલે કે અમને કંઈક એવું કામ ન કરેલું હોય, અમે કોઈ કામ ખરાબ ન કરેલું હોય તો પણ અમને એ કામનો ઇલ્ઝામ અમારા ઉપર લગાડે અને પછી અમને ઉપાડી જાય. તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોસા વધુ લગાવ. તો કે તે તો મારો બોળોય ખાધો અને વળી મારું નામે લખ્યું, એટલે એવું પણ બની શકે કે તું તો અમને 2 ઠોસા એટલે કે 2 માર વધારે પણ લગાવડાવે, ખરું ને?
ત્યારે પ્રશ્ન કરે છે, સાચું ને? એમ ઓળખીતા હોય, જાણીતા હોય એને વધારે નુકસાન થાય એમ. ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. ત્યારે પેલો સોંડો છે એ પેલા ઘોડેસવારને કહે કે ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે એમ, એટલે કે અમને કોઈ દિવસ રાજ્યના સિપાહીઓની સાથે અમારી અવગણના થાય અથવા તો અમે એમની સાથે ન રહી શકીએ એવું અમારી સાથે ક્યારેય પણ ન બને એમ. બીજા દિવસનું મોં સૂંઝણું થયું. તો કે બીજા દિવસનું મોં સૂંઝણું થવું. મોં સૂંઝણું એટલે મોઢું દેખાય તેટલું અંજવાળું થવું. મોં સૂંઝણું એટલે મોઢું દેખાય એટલું અંજવાળું થવું. ત્યારે છાસ રોટલો શિરાવીને માથે કોશ મેલી વરત વરતડી પૈ અને ઢાંઢા સોતે સોંડો વાડીએ જવા નીકળે છે. તો કે સોંડો છે એ વાડીએ જવાની તૈયારી કરે છે. એ વરત વરતડી આવું બધું જ પોતાના વરત વરતડી એટલે કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું, અને સાથે સાથે કોસ, પૈ એટલે પૈડું અને ઢાંઢા એટલે બળદ, સોતો એટલે શહીત, સોતો એટલે શહીત, આવું બધું લઈ અને સોંડો છે એ વાડીએ જવા માટે નીકળે છે. બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવી અને ઊભા રહ્યા. એને પૂછ્યું, અને એ જ સમયે બે હથિયારબંધ સૈનિકો આવી અને એની સામે ઊભા રહે છે. અને બે સૈનિકો સોંડાને પૂછે છે, સોંડો માડી કોનું નામ? સોંડાને જ પૂછે છે કે સોંડો માડી કોનું કામ? મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો. તો કે મારું જ નામ સોંડો છે. અને એને તો સિપાહીને જોયા એટલે એને તો હૃદય છે એ ખૂબ તેજ ગતિથી ચાલવા લાગ્યું, એટલે કે ધક ધક કરવા લાગ્યું, એમ ખૂબ તેજ ગતિથી ચાલવા લાગ્યું. એવા ધબકતે હૈયે સોંડો થંભ્યો એટલે ઊભો રહ્યો. તમને ભાવનગર તેડાવ્યા છે. અને પેલા સિપાહીઓ છે એ કહે છે, ઘોડેસવારો જે હથિયાર બંધાવેલા ને એ હથિયારબંધ ઘોડેસવારો સોંડાને કહે છે, તમને ભાવનગર તેડાવ્યા છે. કોણે બાપ? ત્યારે સોંડો પ્રશ્ન પૂછે છે કે મને ભાવનગર વળી કોણે તેડાવ્યા? કોણે મને તેડાવ્યા છે બાપ? ઠાકોર વજયસંઘજીએ પંડે. તો કે ઠાકોર વજયસંઘજીએ પોતાએ તમને ત્યાં તેડાવ્યા છે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી. તો કે આ સાંભળીને એના મનની અંદર તો ફાળ પડી ગઈ કે હવે શું થશે એમ. એના મનની અંદર ફાળ પડી. એને ગઈકાલની વાત સાંભળી. તો કે એને ગઈકાલની વાત યાદ આવી. લાગ્યું કે કાલ મેં ગાળ્યું દીધેલી એ ઓલી અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે. હવે એને જૂનું યાદ આવે છે કે મેં કાલે પહેલાં રાજાને ગાળો દીધી ને એ પહેલાં અસવારે જઈ અને એને બધું કહી દીધું હશે. અને હવે નક્કી મને કેદમાં નાખશે. અને હવે નક્કી જ થઈ ગયું કે મારે તો હવે કેદમાં જ જવાનું રહેશે. બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. તેમને કંઈ સમજ ન પડી. બોલાશ એટલે વાતો કરવાનો અવાજ સાંભળી અને સોંડાની પત્ની અને એના બાળકો છે એ પણ બહાર ઘરમાંથી બહાર આવી જાય છે. ઓસરીએ આવી અને ઊભા રહે છે, ફળિયામાં આવી અને ઊભા રહે છે. પરંતુ એ પેલા હથિયારબંધ ઘોડેસવારોને જોઈ અને વાતને કંઈ સમજી શકતા નથી. એને કંઈ જ સમજ પડતી નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ. અહીંયાથી પછી આગળના વિડીયો લેક્ચરની અંદર. અસ્તુ.